નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। સૌરાષ્ટ્ર કચ્છમાં યેલો એલર્ટ, એપ્રિલમાં જ પારો 44 ડિગ્રીને પાર। રાજસ્થાન બોર્ડર પાસેથી ડ્રગ્સના એકરોના જથ્થા સાથે 3 ઝડપાયા। રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં 6 મેથી વેકેશનનો પરિપત્ર બીજા દિવસે જ સ્થગિત કરાયો। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। સમગ્ર રાજ્યમાં ફરી વળેલા ગરમ અને સૂકા પવનને કારણે આગ ઝરતી ગરમી પડી રહી છે। એપ્રિલ મહિનામાં જ ગરમી ભૂક્કા બોલાવી રહી છે। હજુ પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરમાં સૂર્યનો પ્રકોપ જારી રહ્યો હતો। સિઝનમાં પહેલીવાર અમરેલીનું તાપમાન 44 ડિગ્રીએ પહોંચી જતા જ લોકો અંગ દઝાડતી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। રાજકોટ 43.8 ડિગ્રી, અમદાવાદ 42.2 ડિગ્રી, ગાંધીનગર 40.4 અને વડોદરાનું તાપમાન 43.6 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું। દિવસ દરમિયાન ગરમીના કારણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો। લોકસભા ચૂંટણીના પગલે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી 1 કિલોથી વધુ મેથાએમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી છે। રૂપિયા 1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 3 લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે। ત્રણેય શખ્સોએ ડ્રગ્સનો આ જથ્થો વાપીની મહારાષ્ટ્ર બોર્ડર પરથી મેળવ્યા બાદ અજમેર ગયા હતા અને અજમેરથી પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા। ડ્રગ્સનો આ જથ્થો કોણ આપવાનો હતો અને પોલીસ દ્વારા હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે। રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં જાહેર કરવામાં આવેલા ઉનાળા વેકેશનનો પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં 6 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનો પરિપત્ર કરાવ્યા બાદ ચૂંટણીના પગલે શિક્ષકો કામગીરીમાં જોડાયેલા હોવાને લીધે પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે, જેથી હવે આગામી દિવસોમાં ઉનાળુ વેકેશનને લઈને નવી તારીખ જાહેર કરવામાં આવશે। આ પરિપત્રના પગલે માત્ર શિક્ષકોને જ અસર થશે। વિદ્યાર્થીઓ તો પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલે જતા ન હોવાને લીધે તેમનું વેકેશનનું પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ થઈ જતું હોય છે, પરંતુ શિક્ષકોને આ પરિપત્રની અસર થશે। પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ઉનાળુ વેકેશન જાહેર કર્યાના બીજા જ દિવસે પરિપત્ર સ્થગિત કરી દેવામાં આવ્યો છે। પૂર્વ શ્રીલંકાના ગવર્નર સેન્થિલ થોનદામન રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ વોટસન મ્યુઝિયમ, ગાંધી મ્યુઝિયમ સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી। એટલું જ નહીં, તેઓએ જણાવ્યું હતું કે શ્રીલંકા દેશ સૌરાષ્ટ્ર અને દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીથી પૂર્ણ રૂપથી પ્રેરિત થયેલો દેશ છે। એટલું જ નહીં, તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શ્રીલંકા પણ ઐતિહાસિક ધરોહર ધરાવે છે, જેથી વધુને વધુ લોકોએ એટલે કે પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લેવી જોઈએ અને ઐતિહાસિક વારસાને નિહાળવો જોઈએ। તેઓએ જણાવ્યું હતું કે શ્રીલંકામાં બૌદ્ધ સમુદાય વસવાટ કરે છે અને સમુદાય ભારતના પણ અલગ અલગ પ્રાંત અને વિસ્તારોમાં જોવા મળે છે, એટલે બંને દેશો વચ્ચે સામ્યતા પણ એટલી જ છે। Yeah, I'm feeling honored to be at this city where first Mahatma Gandhi, who's the father of India as well as who's also the father of peace throughout the world, is from this region. So I'm very happy and honored to be here where he was there. And second, as you know, Rajkot is one of the heritage sites in India, which has been already identified in lot of associating with heritage, lot of incidents associating with it. In that, Watson Museum plays a major role, which was started in 1888. So I wanted to visit here, so we came down to visit this. I am very much impressed with the monuments what they have, as well as their archaeological values. So it's very nice to be here, and especially today on the World Heritage Day. So it's really a pleasure to be here. Sri Lanka has a very good connectivity with India. It's a twin culture. Basically, you see the people of Sri Lanka have been migrated on different centuries from India. Culture of Sri Lanka goes on Buddhism, based on Buddhism. Majority of the Sri Lankans follow Buddhism, and Buddhism originated from India. So that connectivity is very strong. And we would basically now, if you take Gujarat, your closest country is Pakistan, this side. But India also have another closest neighbor, Sri Lanka. So we hope that people from Gujarat visit Sri Lanka to get a better view and picture about Sri Lanka, its culture, heritage, and the tourism. Sri Lanka history says it's a paradise. And even now we still maintain it as a paradise. Even in certain places, you know, we say that Adam and Eve was sent to earth, and the place where they were originated was Sri Lanka.
So that's a natural paradise which we still maintain. So I prefer more than the other nations, islands. Sri Lanka stands more higher in culture and tourism as well as connectivity with India. Thank you so much. Thank you. હાલમાં રાજ્યમાં ઉનાળાએ ગરમી પકડી છે, એમાં પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ છેલ્લા 3-4 દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે. એવામાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. હજુ આગામી દિવસોમાં રાજકોટમાં તાપમાન વધે તેવી શક્યતાઓ છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં હીટવેવના પગલે પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. હાલ હીટવેવના પગલે કોઈ દર્દી હજુ આવ્યું નથી. રાજકોટનું પીડીયુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે. એટલે કોઈ પણ આરોગ્ય વિષયક કામગીરી કરવાનું હોય તો આની જિમ્મેવારી સૌથી વધારે આવી જાય. જ્યાં સુધી આ અત્યારે હીટ વેવની વાત છે અને યલો ઝોન જે જાહેર કરવામાં આવ્યું છે, આ માટે પૂર્વ તૈયારી રાજકોટ સિવિલ હોસ્પિટલ કરી લીધું છે. આ માટે અલગથી 25 બેડનું PMSSY બિલ્ડિંગમાં બધી વ્યવસ્થા સાથે આમાં ડૉક્ટરથી લઈને પારામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ક્લાસ 4 બધા રાખી દીધું છે. પણ સૌથી સારા સમાચાર આજ દિન સુધી એવી છે કે એક પણ દર્દી આમાં દાખલ નથી. જે દર્દી આવે છે OPD વેસ્ટ આવે છે, પણ એઝ સચ હીટ વેવનું કેસ હોય એવું પણ દર્દી આવતું નથી. બીજા સિમ્ટમ લઈને આવે છે. તો પણ આપણા સાવચેતીની ભાગરૂપે આ જે પીડીયુ સિવિલ હોસ્પિટલ છે આ સંપૂર્ણ રીતે તૈયાર છે. પણ જે આમાં જે લૂ અથવા હીટ વેવ કહેવાય, આમાં પહેલાંથી આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે પહેલાંથી આપનું બચાવ કરીએ. હવે આ બચાવના ભાગરૂપે એવી રીતે છે કે જ્યારે જરૂર હોય ત્યારે આપણા જે પીક ટાઈમ છે, પીક ટાઈમ એટલે 10 વાગે પછી અને જે 5 વાગે પહેલાં આ જે ટાઈમ છે, આ ટાઈમમાં જરૂર પડે તો બહાર જઈએ. અને ખાસ કરીને જે હાઈ રિસ્ક ગ્રુપ છે, હાઈ રિસ્ક ગ્રુપ એટલે આમાં એલ્ડરલી પીપલ આવી જાય. એલ્ડરલી પીપલમાં જે 60 વર્ષથી વધારે હોય, 5 વર્ષથી ઓછા બાળક હોય અને સગર્ભા માતા હોય, આનું ખાસ સાવચેતી રાખવાનું છે. અને જરૂર પડે તો બહાર જવાનું. ફૂલ સ્લીવનું કપડું પહેરવાનું હોય, કોટન કપડું પહેરવાનું હોય. અને જે છે આપનું જે જ્યારે એવું લાગે કે થોડું અનઇઝી ફીલ થાય અથવા શરીર ગરમ લાગે તો જ્યાં ઠંડો હોય ત્યાં બેસી જવાનું. અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની રીતે કોઈ પણ દવાનું ઇસ્તેમાલ કરવાનું નથી. પીડીયુ સિવિલ હોસ્પિટલ તૈયાર છે, એટલે એકવાર ડૉક્ટરને બતાવીને દવા લેવાનું હોય. અને ગભરાવાની તો સાવ નથી. અને ખાસ કરીને એવું કહું છું કે આ કોઈ જે કોલ્ડ ડ્રિંક્સ કહેવાય, આ કોલ્ડ ડ્રિંક્સ જે હોય, આ જે આપણું કહેવાય બહારનું, આ ક્યારે લેવાનું નહીં. લીંબુ પાણી અથવા સીધું પાણી અને આમાં થોડું મીઠું નાખી દો, થોડું એટલે ORS જેવી થઈ જાય બધું. એટલે આ લો અને થોડું પ્રિવેન્શન રાખો તો ક્યારેય આપનું કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. એટલે અત્યારે જે હીટ વેવ છે આમાં સૌથી જે આમાં થઈ જાય છે, જે આમનું કહીએ, આ છે ડિહાઇડ્રેશન. એટલે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું માત્રા આપના શરીરમાં ઓછું થઈ જાય. એટલે આનું એકમાત્ર સારવાર છે રિહાઇડ્રેશન. એટલે આપના પાણી લઈએ અને જે ઇલેક્ટ્રોલાઇટ, જે સોડિયમ, પોટેશિયમ છે, આનું બેલેન્સ આપના થઈ જાય તો ક્યારેય હીટ વેવ થાય નહીં. જ્યાં સુધી કોલ્ડ ડ્રિંક્સની વાત છે, આ જ્યારે આપણું લઈએ છીએ ત્યારે આ હાઇડ્રેશન કરે નહીં, ઉલટો આમાં જે છે આમાં જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ કરી નાખે. એટલે આનું ભાગરૂપે આપણે એવી રીતે કરીએ કે પાણી લઈએ અને પાણીમાં થોડું સુગર અને થોડું સોલ્ટ જે માત્રા છે, જેનું આપણા રેડીમેડ ORS થઈ જાય, આ લઈને આપણું લઈએ તો જે આપણું ડિહાઇડ્રેશન થયું છે, જે પાણીની માત્રા અને ઇલેક્ટ્રોલાઇટની માત્રા ઓછી થયું છે, આ રિહાઇડ્રેશન રૂપે આવી જાય. એટલે આનું એકમાત્ર સારવાર છે રિહાઇડ્રેશન. એટલે આપણું પાણી લઈએ, ઇલેક્ટ્રોલાઇટની મેન્ટેન કરીએ તો કંઈ પણ મુશ્કેલી આવે નહીં. સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 21 એપ્રિલ રવિવારના બપોરે 4 થી સાંજના 8 વાગ્યા સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વ્યાસ સ્થાને શાસ્ત્રી હરેશભાઈ ભોગિયાતા કથાનું રસપાન કરાવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજકોટ વિરાણી હાઈસ્કૂલની સામે નાગર બોર્ડિંગ હાટકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં કરવામાં આવ્યું છે, જેમાં 21 દંપતીઓ પૂજામાં બેસી અર્ચના કરશે. આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે સમસ્ત શ્રીમાળી સોની પાટડિયાના આગેવાનો દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આજરોજ અમે અબ તક પ્રેસના માધ્યમથી સતીશભાઈને ત્યાં અમારા પરિવારના પ્રોગ્રામ લઈને ત્યાં આવેલા છીએ. અમારા સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર દ્વારા આયોજિત શ્રી સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથા,
જે પહેલી વાર જેવા થઈ રહી છે. રાજકોટમાં આવું આયોજન એક વાર પાટીદાર પરિવાર દ્વારા કરવામાં નથી આવેલું. આ કાર્યક્રમમાં ચૈત્ર માસ નિમિત્તે ચૈત્ર સુદ 13 ના દિવસે 21 દંપતીઓ પૂજામાં બેસીને ધાર્મિક કાર્યમાં બેસે છે અને આ કાર્યમાં સાંજે મહાપ્રસાદનું પણ આયોજન છે. આ કાર્યક્રમ ચૈત્ર સુદ 13 તારીખ 21/4/2024 ના રવિવારના રોજ નાગર બોટિંગના હોલમાં ત્યાં રાખેલો છે. આ કાર્યક્રમમાં હજી કોઈ દંપતીઓને બેસવાનું હોય પૂજા અર્ચનામાં તો તે અમારો કોન્ટેક્ટ કરી અને ત્યાં બેસી શકે છે. મારું નામ જિજ્ઞેશ વાગડિયા, મનીષભાઈ, કલ્પેશભાઈ, ભરતભાઈ, સુમિતભાઈ તથા સંજયભાઈ બધા ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં કદાચ અમારાથી કોઈ માધ્યમથી ન પહોંચી શક્યા હોય તો પ્રેસના માધ્યમથી અને સતીશભાઈની ટીમથી ત્યાં અમારી આ આમંત્રણ સ્વીકારશો. અને આ કાર્યક્રમમાં જે સતીશભાઈનો તથા તેમની ટીમનો જે અમને દર વર્ષે અને દરેક કાર્યક્રમમાં પ્રસિદ્ધ મળે તે બદલ સતીશભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આવતીકાલથી તારીખ 25 એપ્રિલ સુધી રાત્રે 8 થી 11 બાબા સીતારામ ચોક મવડી રોડ ખાતે શ્રીમદ ભાગવત કથા પરાયણનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના સ્વામી પણ અબતકની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ સમગ્ર કાર્યક્રમ અંગેની રૂપરેખા આપી હતી અને આ કથાનું આયોજન કરવા પાછળનો હેતુ પણ જણાવ્યો હતો. ભૂમિદાનના દાતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે અત્યારે સૌથી વધુ પ્રમાણમાં લગ્ન જીવન વિદિત થઈ રહ્યું છે, ત્યારે 18 વીઘામાં ઊભા કરવામાં આવેલું ગુરુકુળમાંથી પસાર થતી દીકરીઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ખૂબ સરળતાથી જોડાશે અને સંસ્કારોનું સિંચન થયું છે, તેનાથી તેમનો અને તેમના પરિવારને પણ ઘણો ખરો લાભ મળશે. કન્યા ગુરુકુળના લાભાર્થે આજે ભાગવત કથાનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન કરી રહી છે. એટલે એમાં આધ્યાત્મિક વિચારો અને અત્યારે સળગતો પ્રશ્ન હોય તો લેડીઝનો પ્રશ્ન બહુ હોય છે, સંસ્કારનો થોડોક ઘટે છે અને આધ્યાત્મિક પણ થોડુંક ઘટે છે. એના હિસાબે ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે. પ્રશ્નનું નિરાકરણ એટલે આ કન્યા ગુરુકુળ. એટલે કન્યા ગુરુકુળના નિમિત્તે આ કથા બેસાડીને સરસ મજાનું સમાજમાં કંઈક ઉત્થાન આવે, સ્ત્રીઓમાં કંઈક નવું ઘડતર થાય, નવી પ્રેરણા મળે, એ માટે થઈને આ ભાગવત કથાનું આયોજન કરેલ છે. અને કથાની અંદર દરરોજ નવા નવા વિષયો ઉપર સંતો પ્રવચન આપશે કે અત્યારનું ખરેખર આ કલુષિત વાતાવરણની અંદર બહેનોનું જીવન કેવું હોવું જોઈએ, બાળકોનું જીવન કેવું હોવું જોઈએ અને સામાજિક પારિવારિક પ્રસંગો પણ કેવી રીતે ઉજવાવા જોઈએ એ પ્રકારનું અલગ અલગ પ્રકારના પ્રવચનો પણ આપવાનું આયોજન કરેલ છે. અને કથાનો સમય સાંજે 8 થી 11 વાગ્યાનો છે. કન્યા ગુરુકુળની વિશેષતા ખાસ એ કે અત્યારે ઘણી જગ્યાએ દીકરીઓને શિક્ષણ અપાય છે, પણ શિક્ષણ તો અપાય છે, સાથે સંસ્કારનો અભાવ રહે છે. સંસ્કારના અભાવને હિસાબે અત્યારે દાંપત્ય જીવન બહુ તૂટતા હોય છે. અત્યારે સમાજમાં આજે મારું નામ વસંતભાઈ લિંબાસિયા છે, કન્યા ગુરુકુળના ટ્રસ્ટી તરીકે હું સેવા આપી રહ્યો છું. આમ તો જો કે અમારે ત્યાં કન્યા ગુરુકુળની વિશેષતા એ છે કે આ દીકરીઓની ઉપર અમારા સાંખ્યોગ બહેનો હોય એ દેખરેખ રાખશે. એની ઉપર પછી અમારા કન્યા ગુરુકુળના જે ગ્રહસ્થ બહેનો હોય એ ટ્રસ્ટી બને છે, એ ટ્રસ્ટીઓ ધ્યાન રાખશે અને એ ગ્રહસ્થ બહેનો ટ્રસ્ટી ઉપર અમે બધા ગ્રહસ્થો બધા એની ઉપર ધ્યાન રાખશું અને અમારી ઉપર સંતો પણ દેખરેખ રાખશે. શિક્ષણ તો ઘણું બધું મળતું હોય છે એમ, પણ શિક્ષણની સાથે અત્યારે ખરેખર સંસ્કારની ખૂબ જરૂરિયાત છે. સંસ્કારને અભાવે, સમજણને અભાવે અત્યારે લગ્ન જીવન ખૂબ વિકસિત થતા હોય છે, છૂટાછેડા પણ થતા હોય છે. એ જીવનમાં ન બને એના માટે આ કન્યા ગુરુકુળ બનાવવાનો આશય છે. અને કન્યા આ રાજકોટ, જોકે રાજકોટને પણ ભારતમાં પ્રથમ આ કન્યા ગુરુકુળ બની રહ્યું છે કે એની અંદરથી ખરેખર જે આ દીકરીઓ સંસ્કાર સાથે શિક્ષણ મેળવીને જ્યારે સમાજમાં બહાર આવશે ત્યારે એ રાષ્ટ્ર નિર્માણનું કામ કરશે અને સામાજિક કાર્યો પણ કરશે, સામાજિક ઉત્થાનનું પણ કાર્યો કરશે. અને જે ઘરે આ દીકરી જશે એ ઘરને સ્વર્ગ બનાવે સુધીના સંસ્કારો મેળવીને દીકરી બહાર આવશે. એ આ કન્યા ગુરુકુળનો ઉદ્દેશ છે. 18 વીઘા ભૂમિની અંદર બનવાનું છે. એ 18 વીઘા ભૂમિનું ભૂમિદાન કરનાર અમારા તરવરિયા યુવાન હૈદરાબાદ ગુરુકુળના વિદ્યાર્થી અને મહંત સ્વામી અમારે દેવપ્રસાદ દાસજીના સાનિધ્યમાં રહી અને શિક્ષણ મેળવી અને શિક્ષણ પૂરું કરીને અત્યારે મારો સન છે અત્યારે તે માનો ડેરી ફાર્મનો વ્યવસાય સંભાળે છે, રેસ્ટોરન્ટનો વ્યવસાય સંભાળે. એનું નામ છે મોહિતભાઈ વસંતભાઈ લિંબાસિયા. એમને આ કન્યા ગુરુકુળ માટે 18 વીઘા ભૂમિદાન કરવાનું એને સંકલ્પ કરેલો અને એ અત્યારે એનું ગઈ 13/1 શિલાસ્થાપન વિધિ કરેલી અને અત્યારે એનું લગભગ
કોલમ 12 આવી ગયા છે અને પેલું છત આજકાલમાં ભરાશે. એટલે આવતી 2025ની અંદર કન્યા ગુરુકુળ સ્ટાર્ટ થઈ જશે. પ્રથમ અમે લગભગ ગણતરી અમારી એવી છે કે 300 થી 350 દીકરીઓને પહેલાં એડમિશન અમે આપીશું. ખાસ તો મહત્વની વસ્તુ એ છે, મહામહિમ રાજ્યપાલ દેવવ્રતજી અમારા કન્યા ગુરુકુળના ટ્રસ્ટી બન્યા છે. અને એ પણ એવી રીતે કે ખરેખર જે કન્યા ગુરુકુળ સંસ્થાના જે નીતિ નિયમ હોય, નીતિ નિયમને આધીન રહી અને મને ટ્રસ્ટી બનાવો, એમ કે હું મોટો છું મને ટ્રસ્ટી બનાવે નહીં, પણ અમે બધા કન્યા ગુરુકુળના જે બહેનો ટ્રસ્ટી બન્યા છે એ બધા અનુદાન આપીને ટ્રસ્ટી બન્યા છે બધા. ખાસ તો દેવવ્રતજીએ કીધું મારી પણ કાંઈક જવાબદારી આવે, મને પણ કાંઈક જવાબદારી આપો, જેથી કરીને આ દીકરીઓનું સેવા અને સંસ્કાર આપવાનો અવસર અમને મળે. અત્યારે અમારે બાલાજી વેફરના ચંદુભાઈ વિરાણી તેમના ધર્મપત્ની દમયંતીબેન બન્યા છે, રામજીભાઈ ટીલાડાના ધર્મપતિ એ પણ ટ્રસ્ટી બન્યા છે. એમ અલગ અલગ પ્રકારના બિઝનેસમેનોના બહેનો બધા ટ્રસ્ટી બન્યા છે. આખી જે આખું સંકુલ બનશે ત્યારે 1200 દીકરીઓને અમે ત્યાં રહેવા અને ભણવાની વ્યવસ્થા કરી શકશું એક જ કેમ્પસની અંદર. અને 6 ધોરણથી સ્ટાર્ટ કરશું આપણે, દીકરીઓને એડમિશન આપશું અને 12 ધોરણ સુધી. સુરતમાં ઉનાળો શરૂ થતાની સાથે જ ઠેર ઠેર મસાલાના સ્ટોલ ઊભા થઈ જતા હોય છે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિક્રેતાઓ દ્વારા મસાલાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગૃહિણીઓ દ્વારા આખા વર્ષના મસાલા ભરવા માટે ખરીદી કરવામાં આવતી હોય છે, ત્યારે આ મસાલાઓમાં ભેળસેળ થાય છે કે કેમ તે અંગેની તપાસ પાલિકાના આરોગ્ય તંત્રએ હાથ ધરી છે. આરોગ્ય વિભાગ દ્વારા રાંદેર ઝોનમાં ઉનાળાની સિઝનમાં મસાલાના ઊભા થયેલા સ્ટોર પર દરોડા પડાયા હતા. આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા અને અડાજણ આનંદ મહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા હતા. હાલમાં રાંદેર ઝોનમાં આનંદ મહલ રોડ ઉપર જરા મસાલા નામની મતલબમાં મરી મસાલાનું વેચાણ થાય છે. ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે. હાલમાં અમે હળદર પાવડર છે, મરચાં પાવડર છે, ધાણા પાવડર છે, એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે. રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી. હાલમાં રાજ્યમાં ઉનાળાએ ગરમી પકડી છે, એમાં પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ છેલ્લા 3-4 દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે. એવામાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. હજુ આગામી દિવસોમાં રાજકોટમાં તાપમાન વધે તેવી શક્યતાઓ છે. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના સંદેશા LED સ્ક્રીનમાં પ્રસારિત કરવામાં આવે છે. 108 દ્વારા છેલ્લા 48 કલાકમાં હીટવેવના કેસમાં ઝાડા ઉલટી, શરીરનું તાપમાન વધી જવું, ચક્કર આવવા વગેરે 72 કેસ નોંધાયા છે. લોકોએ દર 1 કલાકે 200 મિલીલીટર જેટલું પાણી પીવું જોઈએ. લોકોએ ઘરે બનાવેલા ઠંડા પાણી પણ પીવા જોઈએ. લોકોએ ટોપી, ગ્લોવ્સ પહેરવા અને કોટનના કપડાં પહેરવા જોઈએ. અતિશય ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ. આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે લોકોએ સાવચેતી રાખવી જોઈએ. છેલ્લા સપ્તાહથી જે રાજકોટ શહેર ઉપરાંત તમામ રાજ્યમાં ગરમી છે એનું પ્રમાણ છે વધી રહ્યું છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમને વારંવાર છે એ હીટ બાબતે એલર્ટના મેસેજ છે આપવામાં આવે છે. એ અનુસંધાને આપણે હીટવેવ રિલેટેડ જે પણ તૈયારી કરવાની હોય છે અને સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ પ્રસારિત કરતા હોય છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ORS ઉપરાંત હીટ રિલેટેડ ઇલનેસને પહોંચી વળવા માટેની તમામ ટ્રેનિંગ ઉપરાંતનું IC મટીરિયલ IC અથવા લોકોને જાગૃતિને ફેલાય એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી LED સ્ક્રીનમાં પણ પ્રસારિત કરવામાં આવ્યા છે. ગઈકાલે 108 દ્વારા છેલ્લા 48 કલાકમાં હીટ રિલેટેડ ઇલનેસ કે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ, ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જવું ઉપરાંત સ્નાયુમાં દુખાવો થવો, કળતર થવું, ચક્કર આવવા, બેસુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એ કુલ મળીને ટોટલ 72 કેસીસ 48 કલાકના છે નોંધાયેલા છે. એવો જે આંકડો છે 108 દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને એ અનુસંધાને રાજકોટમાં ગત સપ્તાહે IMDનો જે ડેટા છે એ મુજબ જોઈએ તો 41.7 ડિગ્રી સુધીનું જે મહત્તમ તાપમાન છે એ પહોંચેલું હતું અને લોકોને કાળઝાળ ગરમી નો અનુભવ થયો હતો. ખાસ કરીને આગામી દિવસોમાં પણ હજી આગામી 5 દિવસ છે એમાં પણ તાપમાન છે એ ઊંચું જવાની શક્યતા છે. તો લોકોએ ઉપરના કોઈ પણ લક્ષણો જણાય, દાખલા તરીકે ચક્કર આવવા, માથું દુખવું, અતિશય પરસેવો થવો, સ્નાયુમાં કળતર દુખાવો થવો, માથાનો દુખાવો થવો, બેસુધી જેવું અનુભવવું, આ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા જણાય. ઘણી વખત આમાંથી વ્યક્તિ છે એ લૂ લાગવાથી હીટ સ્ટ્રોક પણ નો શિકાર પણ બનતો હોય છે ને ઘણી વખત એ
ઘાતક પણ નીવડતો હોય છે. તો લોકોએ આગામી જે શરૂઆતના જે સિમ્ટમ છે અથવા શરૂઆતના જે લક્ષણો છે ત્યાં જ પારખી લે અને પોતે બચાવની જો કામગીરી કરે તો આગળ વધતું છે આ અટકાવી શકાય છે. તો આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક છે એ કરવો ખૂબ જ હિતાવહ છે. તો લોકોએ ખાસ કરીને આગામી જે ગરમીના દિવસો છે એમાં શું તકેદારી રાખવી, તો દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું દર કલાકે 200 ml જેટલું પાણી છે એ પીવું હિતાવહ છે. ખાસ કરીને લોકો અત્યારે અતિશય ગળ્યા અને જે કાર્બોનેટેડ વોટર છે એનો પ્રયોગ અથવા તો કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક્સનો પ્રયોગ કરતા હોય છે તો તે હિતાવહ નથી. ઘરે બનાવેલા ઠંડા પીણા છે એ પીવા હિતાવહ છે. ખાસ કરીને લીંબુ શરબત, લીંબુ પાણી, એમાં મીઠું અને ખાંડ છે એનું દ્રાવણ પીવું એ પણ હિતાવહ છે. ઓસામણ પીવું, આ ઉપરાંત નાળિયેર પાણી અને ઘરે બનાવેલા કોઈ પણ ફ્રૂટના જ્યુસનું સેવન કરવું છે એ હિતાવહ છે. ખાસ કરીને ગરમીના જે દિવસો છે એટલે પીક અવર્સ છે 11 વાગ્યાથી કે લઈને 3 વાગ્યા સુધી કે જ્યારે સૂર્યના કિરણો સીધા આવતા હોય છે ને ત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, તો આવા સમયે બિનજરૂરી કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ. નવસારી લોકસભા બેઠક પર આજે CR પાટીલ ચૂંટણી ફોર્મ ભરવાના હતા, પરંતુ વિજય મુહૂર્ત ચૂકી જતા આવતીકાલે 19 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવશે. આજે CR પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજાઈ હતી. નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી. ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રેલી યોજી હતી. રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. મહિલાઓએ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી તો ગીતા રબારીએ ગીતો લલકાર્યા હતા. રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા. દેશમાં સૌથી અઘરી અને સર્વોચ્ચ ગણાતી UPSC ફાઇનલ પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના 25 સહિત 1016 ઉમેદવારોએ મેદાન માર્યું છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ મૂળ ગીર સોમનાથ પંથકના અને હાલ જામનગરમાં રહેતા પરિવારના ઘરે પણ ખુશીઓ વરસી છે. ભયંકર ગરીબી અને બાળપણથી જ માતા પિતાની લાંબી ગેરહાજરી વચ્ચે જામનગરના યુવાને તનતોડ જબરદસ્ત મહેનત કરી અને UPSCની પરીક્ષા પાસ કરી છે. જામનગરમાં GSTના આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા આકાશભાઈ ચાવડા નામના યુવાને UPSCની પરીક્ષામાં 1007માં રેન્ક હાસિલ કર્યો છે. મારું નામ ચાવડા પ્રફુલભાઈ છે. અમે ગીર સોમનાથ જિલ્લાના સાંગોદરા ગામથી અમે બિલોંગ કરીએ છીએ. ફિલહાલ અમે છેલ્લા 1.5-2 વર્ષથી આ જામનગરની અંદર સ્થિત છે. મારા છોકરાનું જે આપણે UPSC ક્રેક કરી ચાવડા આકાશભાઈ, જેમનું પોસ્ટિંગ અહીંયા થયું, છેલ્લા 1.5-2 વર્ષથી અહીંયા છીએ અને હું પોતે કડિયા કામ કરું છું, જેની આમદનીથી મારા ઘર પરિવારનું ભરણ પોષણ અને ખર્ચ હલાવીએ છીએ. અને અમારા માટે આજે એક બહુ મોટો અવસર છે, બહુ મોટી ખુશીની વાત છે અને બહુ ગૌરવની વાત છે કે મારા દીકરાએ ભારતની એક ટફ કહેવાતી એક્ઝામ જે ક્રેક કરી છે અને એનો પૂરેપૂરો શ્રેય પહેલો તો મારા દીકરાને જ જાય છે. એનું કારણ છે હર કોઈ મા બાપ હોય તો એ પ્રમાણિકતાથી, ઈમાનદારીથી કામ કરતા જ હોય છે કે એનું સંતાન કોઈ મોટી એવી અચીવમેન્ટ કરે, પણ એની ઈમાનદારી, નિષ્ઠા અને લગનથી જેને મહેનત કરી છે એને આજ અમને એટલું બધું અમારું જીવન સાર્થક કરી દીધું છે. અને એની અંદર એ ક્યારેય હું ભૂલી ન શકું કે આ જે અમારી પ્રગતિ છે, પ્રગતિની અંદર સૌથી જો પાયાના પથ્થર કહી શકાય તો એ મારા ઘરના છે, મારા જીવન સંગીની છે. અને હરેક મુમેન્ટની અંદર, અમારા દુઃખ સુખની અંદર એને ખુદે કોમ્પ્રોમાઇઝ કર્યું છે કે આ આધુનિક દુનિયાની અંદર અને ફેશનવાળી દુનિયાની અંદર એકદમ સાદગીપૂર્ણ જીવન જીવી અને પ્રાથમિકતા મારા પરિવારને, મારા દીકરાઓને અને ખુદ અમારા પરિવારની અંદર કે અમારો પરિવાર કઈ રીતના આગળ વધે, બસ એની એ જ પ્રાથમિકતા રહી. ઘણું બધું એને કોમ્પ્રોમાઇઝ કર્યું. હું TV મીડિયાના માધ્યમથી એનો હું ખૂબ આદરથી હું એનો આભાર વ્યક્ત કરું છું. જોકે એ કહીને એને ઓલી કરાવવું એ યાદ નથી લાગતું, પણ છતાં એનો બહુ મોટો ફાળો રહ્યો છે મારા દીકરાનો અને મારા ઘરનો. રાજકોટના ઓમ શ્રી રામલલા સેવા ટ્રસ્ટ અને રાઇઝિંગ ઇન્ડિયા દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. બાળ દીકરીના આગામી 21 તારીખે કોઠારિયા મેઇન રોડ માધવલની સામે ગ્રાઉન્ડ ખાતે લગ્નોત્સવ યોજાશે. બાળ દીકરીઓએ 101થી વધારે કરિયાવરમાં વસ્તુ દેવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ અંગે અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સભ્યોએ વિશેષ માહિતી પૂરી પાડી હતી. જય માતાજી, મહાદેવ. હું મીરા જોશી, શ્રી રામલલ્લા સેવા ટ્રસ્ટ અને રાઇઝિંગ ઇન્ડિયા, જે અમે સર્વજ્ઞાતિ લગ્ન મહોત્સવ જે આપણે યોજાઈ રહ્યું છે એમાં હું મહિલા મંડળની પ્રમુખ છું. ને આપણે દર વર્ષે આપણે 11 દીકરીઓના લગ્ન કરાવીએ છીએ. આ વર્ષે આપણે 12 દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છે. ને આપણી સંસ્થા છે દર વર્ષે બ્લડ કેમ્પ પણ કરીએ છીએ, જે વરસાદ દરમિયાન આપણે વૃક્ષરોપણનું પણ કરીએ છીએ. ને બસ આજે અમે બધા આયોજકો આવ્યા છે ને આ રાજકોટની જનતાને અમે
આમંત્રિત કરવા આવ્યા છે. તો મારી રાજકોટની જનતાને નમ્ર અપીલ છે કે આપ બધા આવો, દીકરીઓના 21-4 એપ્રિલે ને દીકરીઓને આશીર્વાદ આપો. ને આપણે 21-4 આપણે રાજકોટમાં માનવ ધર્મ આશ્રમ પાસે છે ને ત્યાં આવો ને આશીર્વાદ આપો. ને અચૂક આપણે પ્રસાદી પણ રાખી છે તો લઈને જ જવાનું છે ને સાધુ સંતો પણ આવવાના છે. તો આપ શ્રી પધારજો. કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ભારે પવન અને વરસાદના કારણે કચ્છના ખેડૂતોનો તૈયાર થયેલો પાક બરબાદ થયો છે. કચ્છમાં અચાનક ભારે પવન અને વરસાદથી બાગાયત પાકોને ભારે નુકસાન થયું છે. તેમજ બાગાયતમાં દાડમ અને કેસર કેરી ખારેકના પાકને ભારે નુકસાન થયું છે. ખરાબ વાતાવરણના કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના પાકને નુકસાન થયું છે અને કચ્છના અંજાર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો અને ઝાડમાં લાગેલી કેસર કેરી ખરી પડી હતી, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. આ વર્ષે કચ્છના કેસર કેરીના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે. આ વર્ષે ખેડૂતે કેસર કેરીના ઉત્પાદનમાં વધારો થાય તેની આશા પર પાણી ફરી વળ્યું છે. ચાલુ વર્ષે 50-60% કેસર કેરીના ઉત્પાદનની આશા હતી, પરંતુ આ વર્ષે 20% કેરીનો પાક બરબાદ થયો છે. કચ્છના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડશે. આ વર્ષે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી ખેડૂતોની માંગણી છે. મારું નામ નરેન્દ્રસિંહ જાડેજા. કમોસમી વરસાદને કારણે કાલે જે પવન સાથે વરસાદ પડ્યો એમાં કેસર કેરીમાં આખા ખેડોઈ અંજાર તાલુકામાં ગામ ભુજ ગામડામાં બધે કાલે કેસર કેરીમાં ખૂબ જ નુકસાન થયું છે. અને અવારનવાર બાગાયત જાળી માટે કે અવારનવાર વાવાઝોડા કે વરસાદ પવન આવે છે, બાગાયતમાં બહુ નુકસાન થાય છે. ખેડૂત બહુ મહેનત કરી રહ્યા છે કેસર કેરી પાક માટે, પણ કોઈ ઉત્પાદન નથી લઈ શકતા, કારણ કે અચાનક હવામાન અદલ બદલ થતી હોય પવનને કારણે અને નુકસાન બહુ ખેડૂતને એના હિસાબે થતી હોય. તો બજારની અંદરમાં કેસર કેરી પણ બહુ વખાણમાં એમ કે સારી થશે, પણ 40-50% જ આવડી છે. એમાં કાલે 20%-25% જેટલું તો કાલે નુકસાન થયું કેસર કેરીમાં. સમગ્ર અંજાર તાલુકો ભુજ જિલ્લામાં બધે ગામ બહુ કેસરમાં નુકસાન થયું છે. એમાં ખેડોઈ ગામ અંજાર તાલુકાની આંબામાં બગાયતમાં બહુ વખાણમાં હતી કેસર કેરી, પણ આ ફેરે કાંઈ છે નહીં. આના વિશે કોઈ સરકાર કાંઈ પગલાં ભરે કે ખેડૂતને કોઈ લાભ મળે તો એના વિશે, બાકી તો મહેનત કરીને કોઈ. નામ જાડેજા રસિયા, કચ્છમાં અંજાર તાલુકામાં ખેડોઈ ગામમાં અમે રહી છીએ. અમારી વાડી છે ખેતર ફાર્મ અને આજુબાજુમાં જાયફળ, ખારકુ, આંબા એ બધું સર્વશ્રેષ્ઠ થાય છે. અને બાગાયતી ખેતીમાં કેરી બહુ સારી થાય છે અમારે, કારણ કે હવે આ વર્ષે 50% આમ આવ્યા છે, એમાં પણ 20% આમ આ વરસાદને પવનના કારણે ખરી ગયા છે. એના કારણે સરકારે અમારા સામે જોવું જોઈએ કે આ 20% કેરીમાં અમારે શું આમાં કરવું પડે અને શું આમાં અમારે બાગાયતીમાં વેચાણ કરવું પડે. અને ખેડૂતને જાળવી રાખવા માટે સરકારને અમને સહાય કરવી જરૂરી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.